જામનગરમાં એક દિવસીય દેશવ્યાપી બેંક હડતાલ. સપ્તાહમાં 5 દિવસ વર્કિંગ ડેના અમલીકરણની માંગણી સાથે એક દિવસનું હડતાલ કરાઈ. જામનગરમાં 27માં એક દિવસીય દેશવ્યાપી બેંક હડતાલનું એલાન થયું હતું. સપ્તાહમાં 5 દિવસ વર્કિંગ ડેના અમલીકરણની માંગણી સાથે એક દિવસીય હડતાલનો અમલ કરાયો છે. LIC, રિઝર્વ બેંક, કેન્દ્ર સરકાર, શેરબજાર, ફોરેક્સ માર્કેટ વગેરેમાં 5 ડે વીક તો બેંકમાં શા માટે નહીં? સરકાર અમલમાં ઉદાસીન કેમ? દેશભરની જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના 9 યુનિયનોના બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં 5 દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં દેશવ્યાપી બેંક હડતાલનું એલાન અપાયું છે, જેમાં વિવિધ બેંકોના 8 લાખ જેટલા કર્મચારી અને અધિકારીઓ જોડાયા. IBA સાથે થયેલી સમજૂતી અને કરાર હેઠળ બેંકોમાં 5 દિવસનું સપ્તાહ શરૂ કરવામાં અને મહિનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નક્કી થયું હતું, જેના બદલામાં બેંક કર્મચારીઓ સવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધુ કામ કરશે તેવી પણ સહમતિ સાંધવામાં આવી હતી. અંગે સરકારની સહમતિની રાહ જોવાય છે, પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન ખેંચવા માટે બેંક કર્મચારીઓએ હડતાલનું એલાન આપવાની ફરજ પડી, તેમ ગુજરાત બેંક વર્કર યુનિયન જામનગરના સહમંત્રી કુલીનભાઈ ધોળકિયાની આગેવાનીમાં કરવામાં આવ્યું. હું કુલીન ધોળકિયા, જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન જામનગર ડિસ્ટ્રિક્ટ અને દ્વારકા, દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ. આજે સર્વે નેશનલાઇઝ બેંકના કર્મચારીઓ, પટાવાળા અને ઓફિસર કક્ષાના કર્મચારીઓ 5 ડે બેન્કિંગની ડિમાન્ડ માટે થઈને હડતાલ રાખે છે. અમારા 5 ડે બેન્કિંગમાં સરકાર છે એ એગ્રી થઈ હતી કે ફેબ્રુઆરી 23માં આ માટે સમજૂતી થયેલ હતી, પણ હજી સમજૂતીનો અમલ કરાયો નથી. RBIમાં 5 ડે બેન્કિંગ, LICમાં 5 ડે બેન્કિંગ, GICમાં 5 ડે બેન્કિંગ, ફોરેક્સમાં 5 ડે બેન્કિંગ. તો બેંકના કર્મચારીને શા માટે 5 ડે બેન્કિંગની? અમે તો આ 5 ડે બેન્કિંગ માગીને દરરોજની 40 મિનિટ વધુ કામ કરી અને સમય પૂરું કરવાના છીએ. જો અમને હવે 5 ડે બેન્કિંગ નહીં આપે તો બીજા રાઉન્ડમાં તો પણ હડતાલ આવશે. અને આ સરકાર ધ્યાન રાખે કે જબ જબ મજદૂર બોલા હે, રાજ સિંહાસન ડોલા હે. થેન્ક યુ વેરી મચ. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.